તો ગાઈસ છે ને અમે કાલથી કોક નવી શરૂઆત કરવાના છીએ નહીં કે તો અમારો વિડીયો જોજો અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો કાલથી અમારી નવી એક શરૂઆત થાય તમને વિડીયોમાં વાત કરી જ છે નહીં ગાઈસ. તો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સદીમાં, જય અર્ચિતમાં, જય મહાકાળીમાં. ચલો તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. તો સવારમાં અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને મિત્રો કેમ છો? મજામાં અને મજામાં જ રહેવાનું ગાઈસ. તો તમારો દિવસ શુભ રહે. તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. ચલો કેમ શું કરી જોવા જઈએ ગાઈસ. તો ગાઈસ બાજરીના રોટલા બટાકાનું શાક બની ગયા છે. ગુડ મોર્નિંગ. તો કેમ ગુડ મોર્નિંગ. તો સવારમાં ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે ગાઈસ. જો કેમીને પોણી પડે છે ને શું શાળામાં તૈયાર થયો નહીં છે. શાળામાં જવા ને હા શું તૈયાર થઈ ગયો છે શાળામાં જવા માટે. એના માટે બાટલો ભરસ. તો ગાઈસ જો અમારી બાજરીના રોટલા ચડે છે. ગાઈસ અમારે તો ઠંડી ચાલતી છે ને તે કેમીને સ્વેટર પહેરીશ ઠંડી વાઈસ. તો ચલો શાળામાં નહીં જા હેડકતા લેડીઝ લેતો તા તો ગાઈસ શું વાંધો બેઠી છે નહીં કેમી જવાનું પટી ગયો. તો ગાઈસ જો આમક ચકલી આવી જઈશ આ વાળી. તો ગાઈસ આમક છે ને ચકલી આવી જઈશ. જો અમારે સવારમાં કુદરતી નજારો કેવો લાગે. ગાઈસ છે ને મોર આવતો પણ મોરે બંધ થઈ ગયો. તમે મોરરી હોણો થઈ આવતો નહીં. તો કઈ જો અમારે કોઈ ચકલો ચેટલો જ કઈ જો કુદરતી નજારો કેવો લાગે અમે ગામડાનો. તો ગાઈસ ચલો આપણે મળીએ નવા વિડીયોની અંદર. એટલે વિડીયો આના જ પણ બીજા ભાગમાં મળીએ કામે જતી વેળાએ. તો ગાઈસ જો એટલો સુંદર નજારો છે. તો ગાઈસ હું છે ને કોમેથી ઘેર આવી ગયો. ઘેર આવીને પ્રિયાને ગામમાં જાઉં છું. ઉધરસને એવું થયું ને કેમ શું ખાઈ રહ્યું પ્રિયા રહી. તો ગાઈસ છે ને હું ઘેર આવી ગયો છું. પ્રિયાને ગામમાં જાઉં છું. પ્રિયાને ઉધરસને એવું બહુ થઈ ગયું ને તે લઈને જવું છે. તો ખેમી છે ને શું કાઢે ખેમી ખાવાનું કાઢે છે. નામક છે ને કઢી અને ઘઉંની રોટલી બનાવી છે ગાઈસ. આ કઢી ગરમા ગરમ. તો ગાઈસ જો ગરમા ગરમ કઢી અને મસાઈ છે ગાઈસ. બપોરની રીંગણનું શાક. તો ગાઈસ જો ખેમી છે ને બધું કાઢીને લઈને હેડી હું લઈ લઉં છું. તો ગાઈસ મારા સાસ પીવા માટે ડબ્બો આલે જો જાણો આકડો ખેમીને. તો ગાઈસ જો ખેમી છે ને બધું લઈને હેડી જો કેમ એવું લીધું કઢી ગવાની રોટલી ને. તો ગાઈસ છે ને જમવા માટે જો કઢી ગવાની રોટલી છાશ ને બધું લીધું. હજી મારે છાશ લઈ આવી છે. તો ગાઈસ છે ને અમે સાપરામ લઈ જઈને જમી લઈએ. ચલો સાપરામ જઈને બ્લોગ બનાવીએ ગાઈસ. તો ફાઇનલી ગાઈસ છે ને અમે ખેમી જમવા લઈ ગઈએ ને ખેમી. અને અશોક છે ખેમી ઘરમાં છે તો એ ખાવાનું નહોતું છેલ્લી વાર છે તાનીનું. હા તો ગાઈસ અશોક તો ઘરમાં જ છે ને અમે ખેમી જમવા લઈ ગયા છીએ. ખેમી શું કરે છે મમ્મી તો બે ત્રણ નંબર દઈ ગયો. ત્રીજો હજી આવ્યો નથી. તો ગાઈસ આવે એટલે પછી વિડીયો બનાવીએ. અને અમારા વિડીયોને લાઈક કરવા, શેર કરવા અને સબસ્ક્રાઈબ કરવા. તો ગાઈસ છે ને અમે આવા વિડીયો બનાવીએ છીએ દિલ્હી ફેમિલી બ્લોગ જ બસ. તો ગાઈસ કાલથી નવા અંદાજમાં અમારા વિડીયો જોવા મળશે. એટલે આરે જ બ્લોગથી ચાલુ થાય. કાલથી છે ને અમારે પાર્ટ 1 પાર્ટ 2 એ રીતના અમારા વિડીયોનું પ્લે કરવાનું છે કાલથી. તો ગાઈસ અમારા વિડીયો અચૂક નિહાળજો. એટલે આ વિડીયો તમારા પાર્ટ 1 માં આવશે તો જોજો. અને પાર્ટ 2 બીજા દાડા આવશે. તો ગાઈસ અમે પાર્ટ 1 અને પાર્ટ 2 એ રીતના અમે હેડાવવાના છીએ.
તો ગાઈસ છે ને અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કેમ ક્યારે તો ગાઈસ છે ને અશોક આવી ગયો નહીં અશોક? તો ગાઈસ અશોક આવી ગયો અને જમવા બેસી ગયો. તો ગાઈસ અશોકને શિયાળો આવી ગયો. અમારે તો છે ને હવે ઠંડી બહુ પડવાની ચાલુ થઈ ગઈ ગાઈસ. તો તમારા વિસ્તારમાં ઠંડી કેવી છે તે જણાવજો. ગાઈસ અશોક તો જો તૈયાર થઈને આવી ગયો નહીં? અરે પોર સેટર લીધું હતું ને આપણે. તો ગાઈસ અમે અશોક માટે પોર સેટર લીધું હતું ને દીકરીએ પેલું ઊંઘી રહી ગયો નહીં ગાઈસ. તો ગાઈસ છે ને અમારા આવા આ રીતના વિડીયો બનાવી છે ડેલી. તો તમને આગળના વિડીયોમાં વાત કરી ને કે અમારા પાર્ટ 1 પાર્ટ 2 એ રીતના વિડીયો બનાવવાના છે. તો આ વિડીયો પાર્ટ 1માં આવશે ગાઈસ. તો અમારો વિડીયો અચૂક જોજો, લાઈક કરજો અને શેર કરજો. તો ગાઈસ છે ને ડેલી વિડીયો આવે. તો ગાઈસ છે ને અમે ખેમી કહી દઈને વાંધવા દે. ચલો આપણે જઈએ પહાડ. તો ગાઈસ જો ખેમી છે ને વાંધવા બેઠી. ખેમી શું કરે છે? ગાઈસ છે ને ખેમી વાંધવા હશે ને ખેમી? ખાઈને વાંધગાઈ કાઢવા નહીં. આ તો ગાય ઠંડી ચાલતી હતી ને તે ઠંડી વાય. તો બે રાત ઠંડી વાય ગાય. ગામમાં તંતુરલી પછી વધરો કૂતરો નહીં કેમ કે અમારા કૂતરો પછી ભાવતો નહીં. પણ હાલ છે અમારા ઘેર અવતારે છે ને તે બસ આ કોઈ તકલીફ નહીં પડતી. ટાઈમ ખાવા પીવાનું મળી રહે નહીં કેમ કઈ. 4-5 થી મને તો 4 તો આધાર જ જો. એક રોક્યો, શેરીઓ, ગટીયો એક ખેમી. હા 9 અલગ અલગ પાડે. એક મરી ગયો ને ભૂરીઓ હજી આવ્યો નહીં. કહે છે ને અમારે તો 5 કૂતરા વગડામાં ને કૂતરા જોવું ગાય. અમારા કૂતરા પણ જો એક ઓધળો, શેરું, રોકી અને ગટો. એટલા કૂતરા છે અમારે. મેં કહે ક્યાં હા એક કૂતરો મરી ગયો ગાઈસ. જોજો અમારે રાતમાં વાતાવરણ કેવું લાગે ગામડાની. કેવું લાગે પેલું હમ માતાજી મંદિર કરવાનું નહીં કાંઠે નહીં. અમારે તો અંધારી તો બુકડી લાગે છે ગળામાં. ગળામાં રહેવાની એટલે બીક લાગે. હા હું તો દૂધી લાવ્યો છું. દૂધી ઓવા. તો ગાઈસ છે ને અમારા એસસી ઠાકોર ફેમિલી વ્લોગને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને ક્યાં. તો ગાઈસ છે ને અમે કાલથી અમે છે ને ફરીથી એક વાર તમને રિપીટ કરીને કહીએ છીએ કે આ વિડીયોમાં પાર્ટ 1 તરીકે અમારો વિડીયો આવશે. અને ડેલી અમારા વિડીયો પાર્ટ 1 ટુ પાર્ટ 2 એ રીતના અમારા વિડીયો બનાવીએ છીએ. તો ગાઈસ કાલથી શરૂઆત કરી છે એટલે કેમ આ વિડીયોની અમારી શરૂઆત થાય. તો અમારા વિડીયોને જોજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરજો. તો ગાઈસ છે ને અમારા ફેમિલી વ્લોગ, તો ફેમિલી વ્લોગ જો તમારા સુધી પહોંચે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો નહીં કે નહીં. તો ગાઈસ છે ને અમે દિલ્હી માટે આરી મજૂરી તમારે ચાલુ જ હોય છે. પણ અમે શોર્ટ વિડીયો બનાવતા પણ ગાઈસ અમે છે ને અમે લોંગ વિડીયોની શરૂઆત કરી છે. તો તમારા લોકોનો સપોર્ટ મળી રહે અને સપોર્ટ કરતા રહેજો ગાઈસ. તો ગાઈસ છે ને તો દિલ્હી વિડીયો તો આવું જ નક્કી છે નહીં કેમ ગાઈસ. કેવા લાગે છે અમારા વિડીયો તે કમેન્ટમાં જણાવજો. અમે તો ડેલી વિડીયો બનાવી છે પણ તમારો સપોર્ટ મળતો રહે મજા આવે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. So thank you.